અમદાવાદમાં મળી ગુજરાત બાર કાઉન્સિલની એક્સ્ટ્રા ઓર્ડિનરી બોર્ડ બેઠકમાં સુપ્રીમ કોર્ટ જે ચૂંટણી અંગેનો હુકમ કર્યો તેને બાર કાઉન્સિલે સ્વીકાર કર્યો. સાથે જ બાર કાઉન્સિલની ચૂંટણી તાત્કાલિક કરવાની માંગ ઉઠી. BCGએ બાર કાઉન્સિલ ઓફ ઇન્ડિયાને ઠરાવ કરીને જણાવ્યું કે બાર કાઉન્સિલની ચૂંટણી તેના નિયમ મુજબ તાત્કાલિક કરવામાં આવે. ઉપરાંત વકીલોના વેરિફિકેશનના મુદ્દાને લઈ ગુજરાતના વકીલોના મતાધિકારને સુરક્ષિત કરવાની 17 ઓક્ટોબરે સુપ્રીમ કોર્ટમાં રજૂઆત કરાશે. એટલું જ નહીં, બાર કાઉન્સિલ ઓફ ઇન્ડિયાએ જે 1,25,000ની ફી નક્કી થઈ છે તેના પર પુનઃ વિચાર કરવાનો ઠરાવ કર્યો છે. સાથે જ એવું પણ ઠેરવવામાં આવ્યું કે ભૂતિયા વકીલો પર કાર્યવાહીને સમર્થન પણ સાચા વકીલોને નુકસાન ન થવું જોઈએ. નામદાર સુપ્રીમ કોર્ટે જે ચૂંટણીનો હુકમ કર્યો છે એને એ ઓર્ડરને અમે સ્વાગત કર્યું છે. BCIને આજે ઠરાવ કરીને જણાવ્યું કે બાર કાઉન્સિલ ઓફ ગુજરાતની ચૂંટણી એના નિયમ મુજબ તાત્કાલિક કરવામાં આવે. અમે એના માટે સજ્જ છીએ. સમગ્ર ગુજરાતના વકીલોના મતાધિકારને કોઈ રોકી ના શકે એવો મત પણ આ બોર્ડની અંદર પ્રગટ કરવામાં આવ્યો છે.